जय माताजी मित्रों, हमारा पतो भाई गया से जब पासर लई ગયા આમાં તો કને તો મિત્રો અમે હવે નીકળી ગયા ખેતર અને બધાનું રામાધણી બ્લોગમાં સ્વાગત છે. અને આપણે હવે જવાનું ખેતર. તો મિત્રો આપણે આજે ઘણા દિવસે એક વિડીયો બનાવવાના, કારણ કે શું છે હમણાં આપણે મંડળીમાં જતા એટલે મંડળીમાં એમ કે વિડીયો બનાવી દેતા એટલે કે થોડાક અલગ અલગ ચેન્જીસ વિડીયો હોય છે. મજા રોજ એકના એક વિડીયો નાખે તો વસ્તીને બોરિંગ પણ થઈ જાય. અલગ અલગ વિડીયો નાખે ને તો વસ્તીને જોવાની પણ મજા આવે. તો મિત્રો બધાને વાત તો સહી છે, દોડા તો પડતા જે છે ને પાટણ જિલ્લામાં બહુ આગાહી વરસાદની, અને મારા ગામ પીપલાણામાં પણ કાલ 3 વાગ્યાનો વરસાદ આવ્યો તો મોડા ઘડી ચાલુ હતો. આ તો આપણે આવી ગયા ખેતર ભેંસું બી આજ તો ચરવા છોડી છે જેઠા પર ચરવા, કેમ કે વરસાદની આ તો શું એટલે મિત્રો આપણે સબસ્ક્રાઈબ સારા વધી રહ્યા અને સપોર્ટ એમ કે ફૂલ મળી રહ્યો છે. આપણે મંડળીમાં લાઈવ મળીએ અને રામાપીરના વિડીયો રામાપીર બહુ આપણે એમ કે મને એવું લાગ્યું કે રામાપીર આપણે જલ્દીથી આપણને યુટ્યુબમાં સક્સેસ કરાવી દે. અને મિત્રો આપણે યુટ્યુબમાં સક્સેસ થવાનું જ છે. મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરજો, અને જેટલા વિડીયો તમારી જોડે આવે એટલે તમારા મિત્રને કહો કે આ ભાઈના વ્લોગ વિડીયો જુઓ, અને કોઈ પણ ખરાબ શબ્દો ઉપયોગ કરવામાં આવતો નહીં. કોઈ પણ તમે ફેમિલી સાથે વિડીયો જોઈ શકો છો. આપણે ડિસ્ક્રિપ્શનમાં લખેલું જ છે કે ફેમિલી સાથે જોઈ શકો છો. કોઈ માલુમ તેરા બાપ કો મત સિખા ચલ શબ્દ બોલે નહીં. ઓકે, એટલે મિત્રો આજે આપણે ખેતર આવ્યા અને વરસાદ બહુ પડ્યો છે. જો આ પાણી ભરી જ છે. મિત્રો તમને તમારા વરસાદ આવ્યો છે એટલે તમને ખબર જ હશે કે કેવો પડ્યો છે. અને મિત્રો આજે તો આપણે આખો દિવસ કોઈ રહેવા નહીં થાય, બપોર સુધી રહેશું, કારણ કે વરસાદને એવું હોય છે ને તો આપણે ઘર છે હોય પણ એમ કે ઘરે ગોમો હોય એટલું સારું બધા હોય. એટલે મિત્રો હવે આપણે ઘડીક રહીને મળીએ. ઓકે, ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીને અને મિત્રો આજે તો પવન પણ એટલો છે ને વાત જ જવા દો તમે. અને અવાજ ઓછો જ આવતો છે, હું જે બોલું ને એ તમને અવાજ ઓછો જ આવતો છે, કારણ કે પવન બહુ છે ને એ કારણથી. માલુમ તેરા બાપ કો મત સિખા ચલ વરસાદે પણ આવે એવું લાગે છે, કેમ કે આગાહી છે જ હાલ તમને ખબર જ હશે. અને મિત્રો હાલ બહુ ફરવા જવું નહીં, કારણ કે વરસાદની આગાહી બહુ છે. તમે મુસીબતમાં પડી શકો છો. ફરવા હાલ નીકળાય જેવું નહીં, કારણ કે આગાહી છે ને 2-3 દિવસ, એટલે હાલ બહુ જવાય નહીં. હવે તો વસ્તી બહુ જાય પણ પછી કોઈ આના થાય ને એટલે પછી ભગવાનને કે આમ કરજે. પણ ભગવાન હાલ એમ નહીં કહેતા કે તમે મારી જોડે આવો. હાલે લગભગ 3-4 દિવસની આગાહી છે, બીજું હાલ બહાર નીકળ્યા જેવું છે જ નહીં. એટલે હાલ નીકળતા નહીં, કેમ કે વરસાદ ને વાવાઝોડું અને વીજળીનું પણ બહુ એવું હોય છે, એટલે તમે મુસીબતમાં પડી શકો છો. એટલે બહુ બહાર નીકળતા નહીં. હાલ 2-3 દિવસ પછી જવાનું, પછી તમે અને તમે હાલ જાઓ તો કોઈ મતલબ નહીં, તમે ફરી નહીં શકો, કશું નહીં કરી. ખાલી સાધનમાં જાઓ, સાધનમાં આવી કરશો. એવું તમે ફરવા જાઓ તો કોઈ તમને મજા આવશે નહીં. એના કરતાં ये बड़ी अच्छी बात कही आप. તો 2-3 દિવસ આગાહી રહી જાય એટલે નીકળજો, એટલે મિત્રો તમને મજા આવે. તમે એમ કે એન્જોય કરવા બધે ફરવા જતા હોય, એમને કોઈ ખાલી શોખ માટે તો જતા ના હોય, એટલે એન્જોય કરવાની તમને મજા આવે નહીં. એટલે મિત્રો હવે આગાહી પટી જાય પછી જાજો. એટલે મિત્રો રીલ શેર કરી છે આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ. આ જે હાલ જે નોમ છે ને રામાધણી વ્લોગ, એ જ પણ ઇન્સ્ટાગ્રામમાં સેમ ટુ સેમ નોમ છે. તો મિત્રો આપણે નોમવાળા વિડીયો હમણાં બંધ કર્યા હતા, એટલે કેમ કે આ દાંતડું વાગ્યું હતું ને એટલે મિત્રો બંધ કર્યા હતા. હવે કાલથી ચાલુ કરવાના છે, અને મેળા આવે તો આજે પણ બનાવશું. મેળા આવશે તો કેમ કે વરસાદને એવું છે ને તો મિત્રો જુઓ, આ તમને જોવા પરથી ખબર પડી જ જાય કે હાલ પવન કેટલો છે. કેમ કે મારો અવાજ ના આવે એટલે તમને ખબર પડી જ જાય પવનનો અવાજ આવશે. એટલે તો મિત્રો રીલ શેર પોસ્ટ કરી દીધી. અને મિત્રો આપણે જલ્દીથી યુટ્યુબમાં 2000 સબસ્ક્રાઈબ કરાવી દો. યુટ્યુબમાં હાલ 1K કરવાના છે ને ઇન્સ્ટામાં 2000 ફોલોવર કરવાના. તો ઇન્સ્ટાગ્રામમાં 1200 ફોલોવર થઈ ગયા છે, અને યુટ્યુબમાં આપણે 267 જેવા છે. મિત્રો 1K જલ્દીથી કરાવી દો, અને સપોર્ટ સારો મળી રહ્યો છે. હવે
તો મિત્રો સપોર્ટ સારો મળી રહ્યો છે, કારણ કે હવે આપણે લગભગ જલ્દીથી 1K થઈ જાય. કેમ કે મને એવી આશા છે કે જલ્દીથી 1K થઈ જાય અને આપણે 1K થાય એટલે 200 રૂપિયાની પકોડી આપણે નાણાં ખાવા જવા છે. આપણે હું હિતેશભાઈ અને મારા ભાઈ આનંદ અને આકાશ અમે 4 જણા જવાના હા મિત્રો. હવે અભી મજા આયેગા ના ભીડો. પવન બહુ છે અને વરસાદ પણ હવે શોર્ટ ચાલુ થઈ ગયા છે. તો મિત્રો હવે ઘડીક રહીને મળીએ, કારણ કે વરસાદની ચારા હરી એટલે પહોંચવી પડશે. તો મળીએ ઘડીક રહીને. रोम रोम भाइयों. મિત્રો હવે આપણે કટુ ભાઈ આવી ગયા ને આપણે હવે જવાનું છે. ચો આજનો બ્લોગ આટલે પૂરો થાય છે. ના હો મિત્રો, પૂરો નહીં થતો. મને બોલતા નહીં આવડતું. આપણે જવાનું છે ઘરે. સ્ટેશને સાર નાખી દીધી છે. તો મિત્રો આપણે અયડા શીડીને તમને કીધું તું, અયડા શીડીને પાળી બોધી દીધી છે. અમે તમે ઓને કીધું તું કે સારો ઓની જોડે હટાની હે પણ ઓને મારીને અમે વટાઈ છે ઓની જોડે જો એને ના ખોટી વાત. એના લુકડા જો ને અમાર લુકડા જો એ ચમકી આના લુગડા એની કોમ જ નહીં કર્યું એટલે આને મેં કોમ કર્યું એટલે. ઈ શું કહેતો તું? તો મિત્રો સાર વટાઈ પણ એની ઓછી વાટી છે અને આપણે ભેંસું સારવા ગયા તમને બતાવ્યું જ હતું. આ જુઠ્ઠો છે. તો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે અને ઘરે જઈને મળીએ. ઓકે. તો મિત્રો ઘરે કટકો લીધો નહીં, કારણ કે વરસાદ હતો અને ફોનમાં ચાર્જિંગ નહોતું. એટલે આપણે ફોન ચાર્જિંગ મેલીને સૂઈ ગયા હતા અને આ ડાયરેક્ટ હવે ખેતર જવાનું થયું એટલે ચા પીને આવી ગયા. रोम रोम भाइयों. સિસ્ટમ ફાડ દે. તો सिस्टम મિત્રો फाड़ देंगे. હવે આપણે આવી ગયા ખેતર અને ખેતર રહેતા દહરા. અને મિત્રો ખેતર જવું પડ્યું ભારે, કેમ કે વરસાદ છે અને આ જો રેનકોટ પહેરીને આવી ગયા. કંપનીમાં જતા ને આપણે એટલે કંપનીનો પહેરીને આવી ગયા. મિત્રો જો પવન એ ઓટલો છે, વરસાદ એ છે. વરસાદ હાલ આવે તો થોડો સોટા આવે રા મિત્રો. હલવાઈ ગયા હલવાયા પાવડિયા એવું નહીં ડાયલોગ. એટલે મિત્રો હવે ઘડીક રહીને મળશે, કારણ કે હવે યાદ છે જોઈને અહીંયા ફોનમાં બોલવા જાય ને તો ભય પડી જાય એવું થાય. એટલે ઘડીક રહીને મળે નખ પડે હશે લોબા ઢસ દઈને. ઓકે મળીએ ઘડીક. તો મિત્રો શેતર જાય ને ત્યાં તો એમ તાચી રીક્ષી ખબર કોણ આવ્યું. कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો એમના અમે ઓનર છે તો એમને ખબર નથી, કેમ કે અમે રેનકોટ પહેરીને આવી ગયા ને એટલે ભેંસું તો ચકિત રહી ગઈ છે ને ભેંસું રેકવા માંડી છે. એમ તમને ખબર જ હશે રે કે એમ. हम मालूम है तेरे बाप को मत सिखा. चल. મિત્રો હવે સાર નાખવી પડશે હવે ગારાની, અને ખેતર આવતા બહુ દૂર આવે છે. મિત્રો હવે જુઓ તો ગારો કરે ને વાત જ જાવ. મિત્રો હવે મળશે ઘડીક લઈને સારવાર નાસી, કારણ કે બહુ દૂર આવેલું. હવે ઘડીક લઈને મળીએ તા. મિત્રો હવે આપણે જવાનું છે સાર વાટવા. તો ચલો ચલો. તો મિત્રો ફોન મનાડી ક્યાં ગયા? ઓય હોય અજા જો મારા મનાડી પણ આવી ગયા. સારો હટાઈશ હે એ સારો હટાવાઈશ. તો મિત્રો આપણે ચાર વાટવા જવાની છે અને જો મિત્રો વરસાદનું ખેતર જવું પડે ભારે જુઓ, કારણ કે હું વરસાદનું ગારાના પગીના થઈ જાય ને જોરે આવે છે. વરસાદનું તો આવું જ. તો મનાડી તો જતી રહી, શું કરવાનું. તો મિત્રો હવે આપણે સાર તો વાટી જ પડશે. વરસાદ આવે કે ના આવે સૂકતો તો છે ને. મિત્રો ખેતરમાં તો પાણી અરે જો સારામાં તો પાણી ભર્યું પણ તો વાટી તો પડશે. તો મિત્રો હવે 4-12 વાટીને મળીએ. ઓકે. તો મિત્રો આપણે ખેતરમાં આવું વરસાદનું કાઠું કેમ પડે છે? તો મિત્રો બીજું કોઈ નહીં, આ સારનું જ કાઠું પડે છે અને આ ભેંસાનું અત્યારે ધોવાનું બોવાનું. મિત્રો ચારનો સાર વાટતો તો ત્યારે હવે વાટી રહ્યો હું અને ફેરો નાસી રહ્યો અને આ બીજી ફેરી લેવા આવ્યો. તો મિત્રો ખેતરમાં આવું આ જ કાઠું પડે છે. તો જુઓ વરસાદ તો હજુ બંધ થવાનું નોમ જ લેતો નહીં ને. આપણે હજુ જો ઝાડવા પડવાની બહુ નુકસાન થાય એવું છે. અને તો ભગવાનને દુઆ કરીએ કે હવે રહી જાય, કારણ કે પંજાબમાં પણ એટલો વરસાદ છે ને. તો મિત્રો પંજાબમાં તો પાણી તમને ખબર જ હશે, તમે સમાચાર જોતા છો. તો મિત્રો પંજાબમાં એટલું પાણી છે ને વાત જ જવા દો. હાલ પબ્લિકને બહુ પરેશાની છે.
તો ભગવાનને એમ કે પ્રાર્થના કરીએ કે ભગવાનને કે વરસાદ રહી જાય. તો મિત્રો આ જુઓ આબુ આ વરસાદનું આજ ભારે પડે છે, કઠે છે એમ, બીજું કોઈ નહીં. સાર નાખી અને વાઢવી આ ગારાની એક તો શેઠી અહીંયા ઉપાડીને લઈ જવાની. મિત્રો આ દાંતેડું વાજ્યું છે ને તો પાટો ના પલળે ને એ માટે ચબલું પહેર્યું છે, તો એ આપણે ખેતર આપવું પડે છતાં. તો મિત્રો હવે ઘડીક રહીને મળીએ, કારણ કે હવે વરસાદ બહુ વધી રહ્યો છે એટલે તો ઘડીક કોમ પટાય ને પણ મજે ઘડીક રહીને થાય. તો મિત્રો હવે આપણે જવાનું છે ઘરે અને સિસ્ટમ તો ફાડી ગઈ આપણી. જેમ કે જુઓ આ ગારાની સાર ઉપાડીને સિસ્ટમ પડી ગઈ છે ને હવે આપણે જવાનું છે ઘરે. આપણે હાલત જુઓ આ તો આ ભેંકું છે કે આપણે ઢોકળા જેવો ઢોકળાની હાલત જેવી તો હવે સ્ટેશને બાય કરી હવે આપણે જવું ઘરે. હવે ઘરે જઈને મિત્રો હવે લોબો બ્લોગ કરવો નહીં, કારણ કે હવે ઘરે જઈને હવે વરસાદ હશે ને એટલે આટલે જ બ્લોગ પૂરો કરી દઈએ. ઓકે, તો મિત્રો બધાને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને મિત્રો ચાલુ વરસાદમાં પણ બ્લોગ બનાવવો જરૂરી હતો, એટલે ચાલુ વરસાદમાં પણ બ્લોગ બનાવ્યો છે, તમને ખબર જ હશે. અને મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરજો અને મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય બાબારી.